Sapura sedang semakan jalan sudah sehat betul. Good morning, good morning, good morning, good morning, good morning. ગુડ મોર્નિંગ, જય જરમાં. હાલો મિત્રો, આલુ પરોઠા ખાવા જો. મિત્રો આલુ પરોઠા બની જો. રહ્યા છે. બે નાસ્તો લઈ જવા બે ભાઈ બહેનનો. ભાઈ બહેનનો નાસ્તો લઈ જવા સ્કૂલમાં. અમારે નાસ્તો કરવા પરોઠા બનાવ્યા છે. બે ભાઈ બહેનના સ્કૂલમાં નાસ્તો લઈ જવા માટે. સૂર્યાંશી બેન તૈયાર થઈ ગયા છે સ્કૂલ જવા. જેને ભાઈ તો જ્યારે તાજું તાજું સ્ટફિંગ કર્યું, તાજા તાજા જ બનાવ્યા. ક્યારની ઉઠ્યું 6 વાગ્યાનો ઉઠ્યો. મજા નહીં તો ઊભી થઈ છોકરા માટે. ગુડ મોર્નિંગ સુરુ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આલુ પરોઠા સ્કૂલ ઉપડ્યા. આલુ પરોઠા ખાઓ. કેવા બને બેટા? મસ્ત. ઠંડી છે, સ્વેટર પહેરવું તું. ના ના પૂછે હાલો ચાલીએ. સારું હાલો તો. હા બોલો, તમે શું કરીને મૂકીને આવો. તૈયાર અમે હવે આલુ પરોઠા બનાવો. બરાબર. તમે અહીં ચા બનાવો. આઈને ચા બનાવી પછી ચા પીએ. લીમડાનું દાંતણ લેતો. હું હોઈ જાઉં. હા જય માતાજી. હા જનીલભાઈ જાગી ક્યાંક શું? આ શું કરો આવું? ઢોલ વગાડી. ઢોલ વગાડી છે એમ? અને રાતે લે બે ભાઈ પણ લડોણા બોલો. આ રેવું કે ખબર કે હું કે આલુ પરોઠા ના ખાઉં, ઓલી કે આલુ પરોઠા બનાય ના કે હું આલુ પરોઠા ના ખાઉં. કે છું આખો દાડી કે આલુ પરોઠા બનાવવાના હોય કે બટેકાનું શાક ને ઓતી બનાવો કે છાનામાં નાખે ને કે ભાખી બનાવો, ભાજી બનાવો કે છૂકી ભાજી. છૂકી ભાજી ખાવી હતી? હે ગાય છો ને કે શું ખાવું તું તારે? કે તો શું પછી ખાવું? મમ્મીએ શું બનાવ્યું? પછી શું બનાવી દીધું તું મમ્મીએ? પછી મિત્રો મને રી ચડી ને તે ઓને પેલીને પેલા આલુ પરોઠા ના બનાવી દીધા ના, અને બટેકાની સૂકી ભાજી ને ભાખરી ના બનાવી દીધી. ડાયરેક્ટ જ મેં એક જ વસ્તુ બનાવી, ભૂંગળા બટેકા. સસ્તું ને સારું, બે લટક તર્યો. ખાતો પછી બે? જોઈ ખાવા તો પડે જ ને પછી. બેને ખાધું હોય આ કરી ઊભો થયો તો બે શું કરો છો? આ શું કરો છો? બૂટ નાયા? હે? હા, અમારા પરોઠા જે ચાલુ થઈ ગયો છે તો અમારા દિવાળી ગયા છે 7 એટલે અમે નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે એટલે તમે અમારા બ્લોગમાં તમે તો લેજો એટલે તમે તે સાસુ મજામાં ના. નિશાળ જવાનું છે કે નહીં? નહીં. નિશાળ તો જવું જ પડે ને, થોડી રજા હોય. હે હાલો તૈયાર કરું નિશાળ જવા. આવો ને. શું કીધું? આજ તો રંગીન કપડા પહેરવાનો ને? નિશાના. हाँ શું કરો मैडम जी? क्या कर रहे हो? કપડા ધોવું, ગોદડા ધોવું. કપડા ગોદડા કાઢે ધોવા? ઓવા અલ્યા આના કે માથું દુખન તાવ આવે ને હવે કે ગોદડા કાઢે. બોલો ગોદડા તો ધોવા જ પડશે. શરીર આમ કે મારી તબિયત ન થારી ને હવે આ ગોદડો લઈને બેઠો. ધોઈને મૂકવા નહીં પડે? હા તમારે ધોવાય મારે શું લે આ ધોવા પડે? તારે તો ધોવા? પછી તારે કોણ ધોવો? હું ના ધોવો, તમે ધોવો ના ભાઈ ના. તો પછી તાણે તો એમ તો છે ને સુરુબેન મોટા થઈ ગયા, સુરુબેન ધોવી. સુરુબેન હવે નોનાય. ગોદડા ધોઈ નાખે એટલે ઉનાળા બધા સુકાઈ જાય. ઉનાળા હું કઈ થાય? ઉનાળો ખરો ને
હું કઈ જાય એટલે ભાઈ વાળે વાળે મૂકી દે એમ હા ઠકોણું થઈ જાય ને પેકિંગ થઈ જાય આપણે મહેસાણા જઈને ધોવા ના પડે એમ ત્યાં બરાબર હમ ઓકે હાલો ધોવો તાર તો જો કેટલા ગોદડા મિત્રો તમારે પણ ગોદડા ધોરાવા હોય તો નાખી દેજો હવે મોકલી દેજો પાર્સલ હા હા જો ઘસી ઘસી બરસ મારે ધોઈશ કેટલા એક ગોદડાના કેટલા લેવાના એક ગોદડાના મિત્રો કંટાઈ નહીં લેવાનું ફ્રીમાં ફ્રીમાં ને બીજા હોય એમના પૈસા લેવાના આપણા સબસ્ક્રાઈબર એમના જોડેથી નહીં હે ને હા આપણા મિત્રો એમના કંઈ કોઈ નહીં બરાબર જો હાલો જો મિત્રો જો રગડો તે કલર ને કલર ને છે પછી પાછા આમ ધોકાવાના સત્તુ મશીન છે નકર મશીનમાં ના ધોઈ નાખું મશીનમાં નથી ધો હાથેથી ધોઈએ ને તો જ હારા થાય બધા મશીનમાં હું કરતી હાથેથી મસ્ત થાય બેંકે 3 ધોઈને મૂકી દીધા જો પેલા પેક કેવા કર્યા બેંકે જ બતાવો તો મિત્રોના જો મિત્રો બેંકેજ હા ત્રણ ધોવાઈ ગયા 1 2 3 ગોદડા બેંકેજ ત્રણે ધોવાઈ ગયા હવે એને પેક કરીને મૂકી દેવાનો આવતા શિયાળે કાઢવાના બરાબર જો કપડાં હુકવા હારી હવે આને મારવી હોય ને તો આપણે મરાયો અમે હવે હાથમાં આવી ગયું મારા જો હા કપડાં હુકવા જાય છે ને મરાય 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 મિત્રો જેનુભાઈ નિશાથી આવી ગયા છે આવી ગયા જો ભણેશ્રીભાઈ આવી ગયા આ તો રંગીન કપડાં પહેરીને ગયા હતા દફતર કોથળો નાખ્યો મોબાઈલ લઈ લીધો જો આવા કામ હોય જેનુભાઈના જેનું હું નિશાળમાં મળી તું નાસ્તામાં આઈસ્ક્રીમ આપી હતી હું વાત છે ડબ્બીવાળી હું લાવું એવી હું વાત છે હવે તું નાઈ લે હેડ નહીં તાર બીજા કપડાં પહેરી દો આ કપડાં ધોઈ નાખો કાઢ નાખ કપડાં એ હા હારું હાલો મિત્રો જેનુભાઈને આવા બે જય માતાજી જય ચેરમાં અમે પણ જો હવે હું એ જેનું લઈને આવી ગઈ પછી કરશું રસોઈ જેનું નવરાઈ દઈએ કપડાં બપડા ધોઈ નાખીએ જેનું ના જો મિત્રો મમ્મી શાક બનાવે છે જો જેના મિત્રો વટાણા ગાજર કોબી ના ટામેટા એનું શાક બનાવવાનું છે આપણે મસ્ત શાક જેનુભાઈ જો દોસ્તો દીપ આદે ગીત વાગવા દે ને તું બોલાવ તો આપણો મિત્રો શાક સાચી અમે થોડું તો તીખું ખાઈએ પણ બાળકોને લીધે તીખું નથી બનાવતા મિત્રો બેન તો ખાય છે જેને લીધે તો હમું જ ના થાય છે ના શાક આઈસ્ક્રીમ ખાઈ ગયા આઈસ્ક્રીમ બાકી છે મિત્રો
મિક્સ શાક થઈ ગયો મીઠો. મસ્ત શાક પણ બનાવી દીધું છે. હવે શાક બની ગયું છે. શાક થઈ જાય પછી અમે લોટ બધી રોટલી કરી નાખીશું. મિત્રો મારા મમ્મી કેમ બેઠા બેઠા રોટલી વણે છે. જો હું શેકું છું, આટલી શેક નાખીશું. જો મને કમર દુખા તે સુરુબેને જીવ બાળ્યો. સુરુબેન કે મમ્મી તમે બેઠા બેઠા હરખી મૂકો એ તે બેઠા બેઠા વણો હરખી હરખી મૂકો. હા ભાઈ લ્યો ને. જો હું કર્યું. હા એ તો કાંઈ ના થાય. તો રોટલી જો ત્યાં બેઠા બેઠા મમ્મી શેક વણો ને હું શેકી નાખું. આપણે શેકી પણ જો જેનું જેવો કાયો થયો. જેનું જેનીલ કાયો થયો. જો સુરુબેન રોટલી શેક હા. સુરુબેન મિત્રો જો રોટલીઓ શેકી બેઠા બેઠા. મસ્ત શેકીશ. જો મસ્ત શેકી રોટલી. હવે હું ચોપડી દઉં ને પછી બે ગઈએ જમવા. જા પેલા ઉઈ 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 કરે. ઉઈ ઉઈ ઉઈ. મિત્રો અમે જમવા બેસી ગયા છે. હાલો તમે જમવા. કેવું છે જેનું તું ખાઈશ? કેવું છે હે જેનું? મસ્ત. મસ્ત શાક બન્યું મેં તમને મસ્ત. મસ્ત બન્યું. જો મસ્તનું શાક. મિત્રો તમારે પણ જમવું હોય તો આવી જાઓ જમવા. મસ્તનું રોટલી અને શાક અને ટમેટા. હેંજન મિત્રો ચા બની ગઈ છે. દૂધ નતું શું? જેનીલભાઈના બિસ્કિટ પાર્લે. લા પેલો વાટકો લાગ્યો બેન. તો આદુ બહુ નાખો. આ જો આ શું બનાવ્યું છે? આ બીજું બ્રેડ બનાવી છે. જેનીલભાઈ શું ખાવ છો યાર? ટોસ કે શું કહેવાય? પાર્લે શું કહેવાય? પાર્લેજી. પપ્પાને શાક રોટલી હાલ ખાવી હતી. આ જો બ્રેડ બનાવી છે. બ્રેડ બ્રેડ પકોડા. સુરુબેને ચાય બનાવી હવે બ્રેડ બનાવી. મસ્ત ચા બનાવી હો. ના નથી જોતું મને. જો મિત્રો મમ્મી કઢી બનાવી નાખી છે. કઢી અને ખીચડી પણ બાફવા મૂકી દીધી છે. જેનો ભાઈ ઓલે બેઠા છે હરગવાની પીવે છે. જો મસ્તની કઢી પણ આપણે બની ગઈ છે હરગવાની. જેનો ભાઈ ઓલેરા પાણી પીવે છે. મમ્મીએ કઢી પણ બનાવી નાખી. અહીંયા ખીચડી મૂકી છે. હવે મમ્મી વાસણ ધોવે છે. કાલ માટે ચણા પલાળી દીધા ઢોકી દેશે. જો અહીંયા ચણા પણ પલાળી દીધા છે. આપણે નાની સીબુ ઢોકી દીધા. અહીંયા મૂકી પડે તો અંદર હશે. હશે ત્યાં ના હોય ના બને. જેનું બાપરા ઓલે બેઠા છે. કઢી પણ બની ગઈ અને આપણે ખીચડી પણ થાય છે. ખીચડી મૂકી દીધી. મિત્રો પછી મેં જમવા લઈ જાઉં.
મિત્રો જમવા પણ બેસી ગયા છે અમે. ઓકે. જેનુભાઈને ચક્કર આવે છે. જેનું કોઈને લાગે તાવ આવી જવાનું હું. તાવ થઈ ગયો છે મને. હા તો ખાઈને હું જો. આલોય જ નથી દેતો. તબિયત આલોય જ નથી દેતો. તબિયત બગડી છે ભાઈ ના. આપણે હવે જમવા પણ બેસી ગયા છે. હમણાં વિક્સ પછી હું વાંચી મસ્તની ખીચડી જો જેનો વાતો ઓગળો વિક્સ નથી ખાવું ચમ પછી પણ ઓલું દૂધ છે પછી. તો મિત્રો તમારે પણ જમવું હોય તો આવી જાઓ જમવા. आज तो शेर घायल हो गए हैं शेर घायल हो गया ना हाँ शेर घायल हो गया आज તો મિત્રો જમવા જાઓ હવે. હાલો તમારે પણ જમવા દઈ જાઓ અમે કઢી ને હરકવાની ખીચડી હરકવાની કઢી બનાવી જમવું હોય તો આવી જાઓ. મિત્રો જેનુભાઈને તાવ આવી ગયો એટલે સૂઈ ગયા છે. જય માતાજી જય શેરમાં ગુડ નાઇટ. અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી બાય બાય ટેક કેર. મિત્રો જેનું બેન આવી ગયો તાવ જો પોતા મૂકું છું. વાગી ગયા છે 12 વાગવાની તૈયારી છે. જેનિલબેન આવી ગયો તાવ પોતા મૂકું બેઠી એમ પપ્પા પણ આવ્યા નથી. મને માથું દુખે છે ને જેનો તાવ આવ્યો એનો પાછો તાવ એવો આવે ને ભારે મોલો આવે મગજનો તાવ આવે એટલે ભાઈને તરત પોતા મૂકવા પડે. દવા થઈ રહી એની. હાથ વરવથી જેનો તાવ આવે એ રહ્યો તાવ છે પેલો મગજ વારસાગત તાવ આવે ને એ